નમસ્કાર, હું નીરજ વાઘેલા, વીડીએફ ટીવી. આજે તારીખ 13/7/2024ના રોજ રશ્મિ સ્મૃતિ સેવા ફાઉન્ડેશન દ્વારા દંતાલી ગામની અંદર વૃક્ષારોપણનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અહીંયા જે વૃક્ષો અલગ અલગ પ્રકારના લગાડવામાં આવ્યા છે તમને અમારા કેમેરામેન બતાવશે. આખી એક વન ટાઈપનું બનાવવાનું અહીંયા પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વૃક્ષો રશ્મિ સ્મૃતિ સેવા ફાઉન્ડેશન તરફથી લગાડવામાં આવ્યા છે. એના ફાઉન્ડર ડિરેક્ટર ચુનીભાઈ વાઘેલા અત્યારે આપણી સાથે અહીંયા છે. આ રશ્મિ સ્મૃતિ સેવા ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલો છે. અને આ શું કામ વૃક્ષારોપણ, અત્યારે ગ્લોબલ વોર્મિંગ અને જે પણ પ્રકૃતિની અંદર વાતાવરણ બદલાઈ રહ્યું છે, તો આ શું કામ આ વૃક્ષારોપણનો કાર્યક્રમ છે, આપણને ચુનીભાઈ માહિતી આપશે. ચુનીભાઈ, આ વૃક્ષારોપણનો કાર્યક્રમ રશ્મિ સ્મૃતિ સેવા ફાઉન્ડેશન દ્વારા કરેલો છે, તો આની પાછળનો ઉદ્દેશ શું છે? આખા વર્લ્ડમાં પ્રકૃતિને હિસાબે બધી જગ્યાએ ગરમી, ઠંડી, કોઈક જગ્યાએ અતિશય વરસાદ, ગરમી પડી રહી છે. એટલે પ્રકૃતિની સિસ્ટમ થોડી ખોરવાયેલી લાગે છે. ખૂબ વિકાસના નામ પર ઘણીવાર ખૂબ વૃક્ષોનું અને પ્રાકૃતિક જીવોનું પણ નિકંદન નીકળી રહ્યું છે. એની જગ્યાએ આ પ્રકૃતિની અંદર પ્રકૃતિ જળવાઈ રહે અને જંગલના જાનવરોને કંઈક મળે એ દ્રષ્ટિથી આ વૃક્ષારોપણ કરીએ છીએ. મારી પત્ની રશ્મિ વાઘેલાના સ્મૃતિમાં આ ટ્રસ્ટ બનાવેલું છે અને એની અલગ અલગ સેવા કાર્યો અન્ન ક્ષેત્રમાં ગૌ સેવા જેવા અનેક કાર્યો થઈ રહ્યા છે અને આ કાર્યો અમે કરી રહ્યા છીએ. તમે આજે વૃક્ષારોપણ કર્યું છે, તો આમાં કયા પ્રકારના વૃક્ષો લગાડ્યા છે અને એ વૃક્ષો લગાડવાથી પ્રકૃતિને કયા પ્રકારનો ફાયદો થશે એની પણ જરા માહિતી આપશો. આ જે વૃક્ષો અત્યારે રોપ્યા છે એની પાછળ જબરજસ્ત મહેનત મેં અને મારા સાથી લોકોએ કરી છે. પીપળા, આ બધા પીપળા લગાયા છે. પીપળા એ કોઈ નર્સરીમાં મળતા નથી અને નર્સરીમાં પીપળા નથી મળતા એટલે આ પીપળાનું મેં અલગ અલગ જગ્યાએથી એને કાઢીને જમીનમાંથી અને ભેગા કર્યા અને એ પીપળાને ભેગા કરીને જીવતા રાખ્યા અને આ પીપળા લગાવવાનું એટલે પીપળ વન, રશ્મિ સ્મૃતિ પીપળ વન બનાવવાનો આ એક સંકલ્પ હતો અને આ પૂરો કર્યો છે, જે મારી ઈચ્છા હતી. એટલે આખું ચુનીભાઈ ગોપાલદાસ વાઘેલા પરિવાર આ વૃક્ષારોપણ અને ખાસ કરીને પીપળાના વૃક્ષોનું જે અહીંયા રોપણ થયું છે, કેમ કે પીપળાના વૃક્ષના બીજ હોતા નથી, એ કુદરતી રીતે જ ઉગતા હોય છે અને એ પીપળાના વૃક્ષ સદાય ઓક્સિજન આપતા હોય છે. એટલે પ્રકૃતિની અંદર હંમેશા ઓક્સિજન આપવાનું એક બહુ જ મોટું મહત્વ પણ પીપળાના વૃક્ષનું રહેલું છે. અને પીપળાના વૃક્ષોનું આખું વન અહીંયા આગળ કેમેરામેન તમને બતાવી રહ્યા છે કે આખું વન જે ઊભું કર્યું છે, તો આ વન ઊભું કરવાની પાછળ ક્યાંક ને ક્યાંક રશ્મિ સ્મૃતિ સેવા ફાઉન્ડેશન, ચુનીભાઈ વાઘેલા પરિવારનો આશય એ છે કે આપણે પ્રકૃતિને કંઈક આપીએ. હંમેશા પ્રકૃતિમાંથી આપણે જુદું જુદું મેળવતા જ રહીએ છીએ, પણ પ્રકૃતિને કંઈક આપવાની આપણી ભાવના એ આ વાઘેલા પરિવાર અને રશ્મિ સ્મૃતિ સેવા ફાઉન્ડેશનની જે રહી છે, તો આ બહુ જ મોટું કામ આ કર્યું છે. હું વાઘેલા પરિવારના એક બે બીજા સદસ્યોને પણ, જે બાળકો પણ અહીંયા છે, એમને પણ આ વૃક્ષારોપણ માટે શું એમનો અભિપ્રાય છે, એમનું શું કેવું છે, એ આપણે એ પણ જાણીએ. તો આ વૃક્ષારોપણ આજે કર્યું છે, આ બાબતમાં તમારું શું કેવું છે? આ મતલબ ઓક્સિજન બધાને મળે, ગ્લોબલ વોર્મિંગ વધી રહી છે એટલે ઓફકોર્સ પેડ ઉગાવવા જોઈએ એટલે કર્યું છે. બિલકુલ, એટલે બાળકોને પણ એક આવી વૃક્ષારોપણ કરીને પ્રકૃતિનું જતન કરવાની ભાવના છે. આજે વાઘેલા પરિવારની જે વહુઓ છે એ પણ અહીંયા હાજર છે, એમનો પણ આપણે જરા એમનું શું કેવું છે એ પણ જાણીએ. વૃક્ષ વાવો અને દુનિયા બચાવો. દુનિયાની જે બધી વસ્તુનો જીવ છે એને વાતાવરણ ચોખ્ખું મળે. બધે વસ્તુઓમાં વાતાવરણ ચોખ્ખું વૃક્ષોથી જ થાય છે. નિયંત્રણ પણ થાય છે કે વરસાદ કઈ રીતે વધારે આવે, તડકો ઓછો લાગે, બધી વસ્તુમાં નિયંત્રણ થાય.